ને મને એવું લાગતું હતું, ખુસર પુસર કરતા હતા. એટલે આપણે અહીંયા આનંદ કરવાનો છે, આપણે આજે મોજ કરવાની છે. અહીંયા હોંગકોંગ થી લઈ અને અહીં સુધીની સફરમાં ઘણું શીખવા મળ્યું. અહીંયા હલે ઈ ખાઈ જાય છે બધા, જે હલે ઈ ખાઈ જાય. અને મને ગમ્યું બહુ, એટલી ચોખાઈ, એટલો વિવેક, એટલી પોતાનો દેશ પ્રત્યેનો ભાવ. આપણે પણ અહીંથી કંઈક શીખવા જેવું છે. નકર કોવિડના 2 વર્ષ ગયા, આ 2 વર્ષમાં હું તમે શું શીખાય? તમારે અમારે 2 વર્ષ ગણવાના ભાઈ. ભલે તમારે 3 વર્ષ હોય, પણ અમે 2 જ ગણીએ છીએ. અમે 1 વર્ષ તો મોડું વર્ષ ગયું એમ માન્યું હતું. આ 2 વર્ષની અંદર કેટલું શીખા આપણે. તો કે તમારે અહીંયા હજી સારું હોય છે. અમારે જે સુરતમાં કાઠિયાવાડમાં જે તકલીફ હતી, મને ગમ્યું એ વસ્તુ કે કોવિડે ઘણી વસ્તુ જાતિ કરાવી દીધી. એક, લગ્ન પ્રસંગોની અંદર સામાધાન થતા હતા ને એ નીકળી ગયા. અહીંથી જેટલું બોલું એની જવાબદારી મારી રહે. તમે હું સમજો ને એની જવાબદારી તમારી રહે. જેટલું પણ બોલા હે અહીંથી એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એટલે એ ધરાવ રાખ્યો. કેમ કે સમય અનુસારે સમયે મને તમને કંઈક ને કંઈક શીખવું છે. બેનો દીકરીઓ એવી સુંદર મજાની વાતો કરી કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, એ ડુંગરા ખૂંદે ડાલા મથા, એનો બાપ કાઠિયાવાડી. આ જે શબ્દો રહ્યા ને, કાઠિયાવાડી શબ્દ, એ કાઠિયાવાડી શબ્દ એમને નથી. કાઠિયાવાડી એટલે કોઠા હોય વાળો માણા. હરેક ગુજરાતીની વાત છે. તમે જો ભારત ઉપર અવનવા આવીને રાજ કરીને વી ગયા, છતાંય હજી આ ભારત સોનાની ચીડિયા કહેવાય. કારણ નકર લઈને જ ગયા છે ને, અને તોડ્યું એનું જ ભણાવ્યું આપણને, જોડ્યું એનું ભણાવવામાં જ ન આવ્યું. એક વસ્તુ વિચાર કરો, આવી ચડાઈ કરીને વી ગયા, અને છતાંય હજી ભારત હડીખમ એમને ઊભો છે. એનું કારણ શું ખબર? એનું કારણ એ છે કે આપણી પાસે કોઠા હોય છે. આ કોઠા હોય છે ભણાવવામાં નથી આવતી, આ કોઠા હોય જીવવામાં આવે છે. નિરીક્ષણ કરો. આપણે બધા હરેક વ્યક્તિ હોય, બહુ અતિશય ભણી ગયેલો માણા હોય ને, બહુ અતિશય ભણી ગયેલો માણા, એને પંચર પડ્યું હોય ને તો એ ઊભો વિચાર કરશે, મોબાઈલમાં જોહે કે એટલામાં ક્યાં પંચરની દુકાન છે. પણ કોઠા હુજ વાળો માણા એટલે હેઠો તને ધક્કો મેળ મારવા એટલે સીધી દુકાન આવે. એ કોઠા હોય છે. આ 2 વર્ષ કોવિડમાં મને તમને ઘણું શીખવા મળ્યું. એમાં અમારો એક મિત્ર ગભો, અટવાણા બહુ હો બધા. અહીંયા અટવાણા એવું નહીં, ન્યાય એટલા અટવાણા. એમાં ખાસ વ્યસન વાળા બહુ અટવાણા. વ્યસન વાળા બહુ અટવાણા. બીડીયું પીતા હતા, એ સોરાય બીડીયું પીવે. આમ ઠારી નાખી. મેં કાં ઠારી નાખી? એ કે બપોર પછી કાયમ લાગે ને, મળવું જોઈએ ને ક્યાંય. અટવાણા બહુ. રાષ્ટ્રીય કાર્યક્રમ વાળા અટવાણા. તમે ધ્યાન અહીંયા રાખજો, આ ચૂકાઈ જાય પાછું. કેમ કે અમે કોઈ કેસેટું નથી ગયેલા. અમારે શું છે, ઈશ્વર ઉદાડે, એ અંદરથી નાભી નીકળે, એટલે એમાં તમને મજા આવે. સાત્વિકતા હોય ને, મજા એમાં આવે. માવા વાળા અટવાણા, ક્યાં ગયા સરદાર શોખ વાળા, એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કેમ કે કાલ રાત્રે બેઠા હતા ને, તો મને ખરેખર વરાસા વાળી ફિલિંગ આવી. ખરેખર દિલથી કે મૂળદાઓમાં બેહોની બહરાટી બોલાવો તમે તમારે. મેં કીધું અત્યારે અહીં બહરાટી બોલાવશું, કાલ હે ને બહરાટી બોલાવશું. અટવાણા બહુ. માવા વાળા હોમવારે માવો બનાવે. આ કોવિડમાં હળાહળ કોવિડ હતો, માવો બનાવે. 2 કટકા મોઢામાં નાખ, એમાં પાછા સોરાય માવો બનાવે.
એમાં 2 કટકા મોટા નાખ્યું, પડીકું વાળા ખિસ્સામાં નાખી દીધું. મંગળવાર વળી પાછું પડીકું ખોલ્યું, 2 કટકા વળાયું, પડીકું વાળું પાછું ખિસ્સામાં નાખી દીધું. બુધવારે પાછું પડીકું ખોલ્યું, 3-4 સટકોરા પાણી નાખ્યું. હું કામ? 3 દીથી આ માવો હૂતો હોય ને જગાડવો પડે. ઈ મૂળમાં આવે પછી માણા મૂળમાં આવે ને ભાઈ. વળી પાછું તમને કોઈ પડીકું વાળી ખિસ્સામાં નાખી દીધું. ગુરુવાર, શુક્રવાર, શનિવાર સુધી આવું આવેલું. રવિવારે અજુકતું જોયું, ખાલી ખિસ્સામાં થાય એટલું જ કર્યું. આમ મેં કીધું આ શું કર્યું? એ કે ગામમાં ખાવા નથી મળતો, આપણને હું ગોવા તો મળે થાય. કરકસર કરતા શીખવાડ્યું. અને હું તો દિલથી કહું કે હું તમે ખરેખર ઉજળા હોય ને તો હીરાથી ઘણા ઉજળા છે. 2500 રૂપિયાની રૂમ હાંકતા હીરાએ શીખવાડ્યું, અને 5 લાખની રૂમ હાંકતા હીરાએ શીખવાડ્યું. વિચાર કરો તમે, કરકસર કરતા શીખવાડ્યું. હીરા તો મેં ગયા છે, પણ ખાડું કાઢવા માર્યા. આ સમજાય ને વંદન, એ તમારા વિશે બારી વાત છે. તમે તો પરબારો માલ ખાઓ છો. અમે જ્યારે હું આમાં ઘાટ કોણે કોણે ગીર્યો તો વાંધો નહીં, આઈ લવ ઘાટિયા. કારણ કે ઘાટિયા જેટલા આગળ આવ્યા છે ને એટલું કોઈ ન થયું. તો હવે ટેકનોલોજી આવી ગઈ, શરીરના મશીન આવી ગયા, અલગ અલગ પદ્ધતિઓ આવી ગઈ, પણ ઘાટ હતો મારા બાપ. કેમ કે 2004ની સાલમાં હું જ્યારે આવ્યો વરાછામાં, અને સ્નેહ મુદ્રામાં મારો હસ્તક મને મેનેજર પાસે લઈ જાય છે, અને એ જે લોખંડની જાળી પકડીને આવી રીતે આમ ડોકું કાઢવાનું, અને મેનેજરે પાછો આમ ચશ્મા અહીંયા હોય, ઉપર નજર ઉપરથી કરે, ક્યાંનો છે? દેહનો છે. પેલા ક્યાં બે હતા? એને બધું કહી દીધું હોય કે કહી દેજો કિરણ જેમ્સમાં બે હતા હો. પણ મજાની વાત વિજયભાઈ કે શીખવા બહુ મળ્યું. 8ની સાફ્ટિંગ આવે. આ વાત એટલા માટે કરું છું કે આપણે આખી રાત વાતું જ કરવાની. અહીંયા કલાકાર તરીકે નહીં, એક તમારા નાના ભાઈ તરીકે અમે આવ્યા છે. બીજું કે આપણે અહીંયા ડાયરો નથી કરવાનો, આપણે હુવાણ કરવાની છે. હુવાણ શબ્દ રહ્યો ને, હુવાણ, એ હુવાણ તમે અહીં કરી શકો, હુવાણને લખી ન શકો. તમે જોઈજો, હુવાણ તમે 5માં કરો ને 1500 વ્યક્તિ હોય એમાંય થઈ શકે, એને હુવાણ કહેવાય. પણ હુવાણને તમે લખી ન શકો, ત્યાં હુવાણ થઈ જાય. જ્યાં હું આવે ને ત્યાં કોઈ દી કાંઈ અમથું નથી ભેળું થયું. એટલે હુવાણ દિલથી થાય, એ અંદરથી ઉગે, તમને મજા આવે. એ અમે દહનો લોટ લેતા, આખા કારખાનામાંથી ખબર પડી જાય કે આવડો બોલર ઘાટીયો છે. શું કામ પૂછો? કારણ કે બોલર ઘાટીયો હોય ને એની પાસે 160ની લુંગી હોય, કુણી માખણ જેવી હો, લુંગી યુ નો, 160ની લુંગી કુણી માખણ જેવી. અને પછી 30 હીરાનો કારીગર હોય ને એ ખબર પડી જાય એને 80 રૂપિયાની કોટનની લુંગી હોય, આખો દી ઊભી જ રહી. ફેર એટલો હતો. અને એમાંય લેટ આવતા રાજબા, લેટ આવે, લેટ ઇલેક્ટ્રોનિક લેટ, પટીયુના લેટ આવતા. દહનો લોટ અમે આમ મૂકી, હાઈ ક્લાસ હોય, 1 હીરો જોવાનો, એનું પ્લાન લેવાનું, એને મૂકવાનો. એક હરિયો આવે, હરિયો લોખંડનો હરિયો, એમાં ગરમ કટોરા હોય, સગડીને 1 લાખ લેવાની, હીરો સોટણી. કટોરું ઠારવાનું આવે, એમાં પછી કટોરું બારું કાઢવાનું, લેટમાં ચણવું. એક દંડો આવે, એમાં કટોરો આવે, એમાં કોટેડ હોય. હવે લેટ હાંડવાનો આવે. પછી કટોરો હોય ને આમ ચાલુ કરવાનું, પછી હીરો ઘઉંવાનો જાય, માં ખોડિયાર જાય, બોદલરામ. બરાસ લાવો,
બરાસ આપો બરાસ. આપણો હીરો ઉડ્યો હોય ઓલા હાથ કાતરો મારતો હોય, ક્યાંથી લાવ્યો છે આને? આ મુહૂર્ત બગાડ્યો આખો દી. પણ ઈ જે ગરમી, સગડીની ગરમી હતી ને, એને મંદીની ગરમીઓ સહન કરતા શીખવાડી દીધું. શીખવા બધું મળ્યું, એનો આનંદ હતો, કંઈક ઉર્જા હતી એની. આ કોવિડની અંદર લ્યો, આપણે ઈ પેલા 5000ની કપડાની જોડ પહેરતા હતા, 10,000ના બૂટ પહેરતા હતા, 2500 રૂપિયાનો બેલ્ટ પહેરતા હતા, 3000 4000નો સ્પ્રે વાપરતા હતા. આ કોવિડના 2 વર્ષની અંદર કાંઈ આવ્યું, 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢી નાખ્યા. એટલે પ્રકૃતિ મને તમને સમજાવવા માંગે છે, બ્રાન્ડેડતાની મૂળ જરૂર નથી, જરૂર છે સાત્વિકતાની, જે હું તમે ખોઈ બેઠા છે. આ ઉજાગર કરવાનું મને આ બેનું દીકરીઓ કેવું બોલતા હતા, મને ગમ્યું. એને નથી આવડતું ગુજરાતી, છતાં પણ ભલે વાંચી વાંચીને બોલે, એ બોલવું નહીં અઘરું છે. જેટલા માથા જોઈને જા બા જા બા જા દાદા બા જા 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 ગોખીને આવ્યા હોય તો એ ભૂલાઈ જાય. કોવિડની અંદર શીખવા એ મળ્યું. અમારે મિત્ર ગભાને બિચારાને કંપની ફોલ્ડ, જીભ જુલાઈ સોંટે અટકે, ઈશ્વરની કૃપા સમજા. મારી પાસે આવ્યો, મને કહી કે વેક્સિન દેવડાવવા જવું છે. તો હાલો, વેક્સિન દેવડાવા ગયા. તો અહીંયા નર્સ, આ સાંભળજો, મજા આવશે આમાં. મારે ઠેઠ સુધી એ જ કહેવાનું છે, કેમ કે તમે જે સૂટા મૂકી દીધા છે ને, આ નહોતા તે રાંદલના લોટા તેડ્યા, હવે આ મોટા છે એટલે કોઈ તેડતું નથી, સૂટા મેલ દીધા છે. આ ગામડામાં ને એજ્યુકેશનમાં ફરક એટલો ખબર છે, હાવ અભણ માણા હોય, દેશી તળપદી ભાષા અને બહુ એજ્યુકેટેડ વ્યક્તિ હોય ને, એમાં ફરક એટલો. એનું એજ્યુકેટેડ વ્યક્તિનો છોકરો આમ રમતું હોય ને, એટલું પ્રેમથી બોલાવે. હાય હાય હાય, બેટા ચિંટુ, બેટા અહીંયા આવી જજો, તારા ડેડી આવે. બેટા અહીંયા આવી જાઓ, ફટાફટ જો બાઈક આવે છે, પબથી જોવે. બેટા ચલ ચલ ફટાફટ આવી જાઓ. બેટા બેટા ચિંટુ કમ હિયર. ચિંટુ તો એવું એમ આવે. આવો મેં કીધું તળપદી કાઠિયાવાડી દેશી ભાષામાં, છોકરું હું પાછું નો આવે. ન્યા હું ડાટો પણ તારા બાપનો તો છે અહીંયા. ઈ તો આવે, બીજા શેરીઓના 3-4 હોત આવે. આ ભાષા ફેર છે. કદાચ તમને અહીંથી હું બોલું અને કદાચ એને સાંભળ્યું ન હોય હાવ ગામઠી ભાષા, તો એને કદાચ ઓકવર્ડ લાગશે, પણ નહીં, આ ભાષા થકી જ ઉજળા છે. એની તો મજા છે. એને નર્સ પાસે હું, વિજયભાઈ હું વેક્સિન દેવડાવવા લઈ ગયો, તો અહીંયા નર્સબેન બેઠેલા, અહીંયા ગભો બેઠેલો. તો નર્સબેને એવું પૂછ્યું, આ તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ છે. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. એમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, વિચારું છું. શું વિચારો છો? તમે કેટલું પ્રેમથી પૂછો છો કે આવું મારી ઘેરે કોઈથી મને ન પૂછ્યું. એમાં શું થઈ ગયું, અમારે નિયમ હોય દર્દીઓ સાથે પ્રેમપૂર્વક વર્તન કરવાનું. તમે પ્રેમપૂર્વક વર્તન કરો, તમે પ્રેમથી પૂછો છો પેલો ડોઝ છે બીજો ડોઝ. લોકડાઉનમાં બહાર નીકળ્યા, પોલીસ વાળા સાહેબે પકડી લીધા, જે સર્કલ ઉપર ઝીલી લીધા, અને એને જે બહરાટી બોલાવી, મોર બોલાવાય, એને ન પૂછ્યું કે તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ. એને તો બહરાટી જ બોલાવી. કે ગજબ છે, આપણી વાતો મીઠાશ વાળી છે. વળી પાછો ગભો મારી પાસે 5 દિવસ થયા, મને પાછો આવ્યો, મને કે પોલીસ વાળા સાહેબ પાસે આવું. મેં કા? કે એને મોઢા મોઢ કેવું છે. મેં એના મોઢા મોઢ શું કેવું છે? કે એને એવું કેવું છે કે 35 વર્ષના ત્યાં 7 વર્ષ ઘેરે રહ્યા, બાકી બહાર મોટા થવું, ગમે એવું લોકડાઉન આવે તો બહાર જ જાવું.
મેં કીધું ઓલા મારશે હો. એ કે એટલે જ જાવું. મેં કાંઈ એમાં હું કામ એટલે દઉં, એને કેવા જાવું, દંડા બદલાવો, જૂના દંડામાં શીપટીયું બહુ આવે, નવા દંડા લાવો. એ કે એટલે ખૂબ આનંદ કરવો છે મારે ને તમારે. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એમાં એક લુંગીધારી ભાઈ ઉભો થયો, હાથમાં બંદૂકડી, હાસુકલી હતી, ખોટુકલી નહોતી, સાંદૈયા વાળી નહીં. અને મારી સામું જોયું એટલે સ્વાભાવિક છે કે આપણી હાથ પેઢી સુધી કોઈ બંદૂકડું જોયું ન હોય તો આપણને ગભરામણ થાય ને. પછી મારું હિન્દી એવું ભાંગલું ટલું. મેં કીધું એ ભાઈ, ये तुम वश में उभा क्या है, किसका काम है, जहाँ वो यहाँ टगर टगर जोता है तू किसको ढूंढता है. आवाज नहीं करने का, ये बीड़ू तू अपना काम कर, मैं एक आदमी को ढूंढ रेला है. मैं किसको ढूंढ रेला है भाई, तेरे को लाया कौन, तू अपना काम खुद कर वरना इधर ही टपका डालेगा. मैं कह भाई एम केम टपका डालेगा, हूँ कहीं वडलाना पेपा है केम खेरी नाखेगा, काम हूं से ये के ने कि तू कितना भी बोले साला समझ में नहीं आता है. એટલે હું થોડોક અંદરથી ધરબાણો. મેં કીધું 1.5 કલાકથી બોલું આને મગજમાં ન ઉતરે એટલે સ્વાભાવિક છે કે અંદરથી થોડુંક દુઃખ થાય. મેં કીધું આ આવું ન ભેગું થાય ને એમ. એટલે 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું એ 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે સહજ રીતે મને એમ થયું કે આને જો આ એક સીધી વાત કરી દઉં કે જ્યાં સુધી તમારા ચહેરાઓ પર એક સુંદર સ્માઇલ ન આવે, અહીંથી જ્યાં સુધી કોઈ પણ શૌર્યની વાતો થઈ અને તમને ઉગે નહીં, અથવા તો કોઈ પણ ગીત અહીંથી ગાવામાં આવ્યું તમને એમાં મજા ન આવે તો સહજ રીતે અમને એનું પાપ લાગે. શું કામ કે અમે નીતિથી નથી આપ્યું. તમને મજા ક્યારે આવે, કાંઈથી હોય 100% મૂકીને અમે આપતા હોય અને તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે એટલે મજા આવે. એટલે મને એમ થયું કે આ 30-35 જણા ગુજરાતીવાળા 600-700 ને મગજમાં નથી ઉતરતું. મેં કીધું આપણે ધક્કો થાય ને તો ઈશ્વર અમારી હાજરી નહીં પૂરે. એટલે મેં કીધું કે અમારા દેશના ચારણો જ્યારે મેં કીધું સુંદર મજાના એ વ્યવસ્થાપક અને એ વાતો લખતા હોય ત્યારે અમારા ચારણો, આ દેશનો ચારણ, હું ગમે મને કે આ દેશમાં જો ક્ષત્રિય ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત, આ દેશમાં બ્રાહ્મણ ન હોત તો વેદોની કંઈ ઉલ્લેખ ન હોય, આ દેશનો ચારણ ન હોત તો વીર રસ, શૌર્ય રસની વાતોની મને તમને ન ખબર પડત. આ મેં કીધું બધા હની સિંગ વાળા, અમે બધા ડારા સિંગ વાળા. મેં કીધું આ ફોયતરા ઉડાડે, આપણા ફોયતરાની આપણે તલવારો ઉડાડે. મેં કીધું હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કદાચ જો આને સંભળાવું અને કદાચ એના ચહેરા ઉપર સ્માઇલ આવે તો ઈશ્વર અમારી હાજરી પૂરી દે. जय कपि करालवानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख वेद लायक प्रभु लय ललाट यल प्रकट यंदनी उर उकाट मुख मूर्त कैश रूप कुंज माल बब कै ताज रूप तिलक बाल बल कांत जोर कांडा बरोड कड़ दुर्ज दैत्य परमरण क्रोड दतिलान धरण भटि मटक दो कटि कमर कांस हनु चढ़त को लंका हलंक हजमत लटार कल कलल कलय दल कस कटार दस तेज पटक तरु धरत दशय ओंकार आश हड़मत हशय. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूत तुलित बल धामा यंदन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगे कुमति निवार सुमति कैसन कंचन वरण विराज सुवैसा कानन कुंडल कुंचित गैर हाथ ब्रज और ध्वजा विराजै कांधे मूजित नेवुं लाजै शंकर सुवन कैसरी नंद तैंज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज कर बैंगो याद प्रभु चरित्र सुन बैंको रसिया राम लखन सीता मन बसिया. जय कपि करालवानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख वेद लायक प्रभु लय ललाट यल प्रकट यंदनी उर उकाट मुख मूर्त कैश रूप कुंज माल बब कै ताज रूप तिलक बाल बल कांद जोर कांडा बरोड गण दुंद दैत्य परमरण क्रोड दतिलान धरण कटि मटक दो कटि कमर कांस हनु चढ़त कोट लंका हलंक हजमत लटार कल कलल कलय दल कस कटार दत्तेज पट धर धरु दशय ओंकार आश हड़मत. જેમ અહીંયા કાંઈ હસલ નહીં ને એમ ત્યાં કાંઈ હસલ નહીં એટલે એનોય થાકોડો લાગ્યો ઘડીક તો મને. મેં કીધું હવે કાંઈ ભેળું ન થાય ને 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો
એટલે મને એમ થયું કે વન્સ મોર કરવાનું કીધું હોય છે. હાથમાં ચીઠી લીધી, તેમાં હિન્દીમાં લખેલું કુછ સમજાય એસા બોલો. એટલે ઘડીક તો મને હેપતાણો. મેં કીધું આ બધું શું કરવાનું? હેપતાણો ગૂગલનો શબ્દ નથી, આપણા બાપનો શબ્દ છે. એ તો આ ઋત્વિક રોશન આવીને ખાલી એટલું કહી જાય, માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે. ના ના એલા ભાઈ, ખોટી ના છે આ. 45 લાખનું દેણું કર્યું બાપુજી પાસે હું માઉન્ટેન ડ્યુ પીને જવાનું? ખોટું છે આ બધું. હનુમાન ચાલીસા જ કાયમ આવે અને કુદરતી હિન્દીમાં લખેલું કુછ સમજાય એસા બોલો. એટલે હું થાક્યો. મેં કીધું હવે આને કઈ ભેળું નહીં થાય. મેં કીધું ગુજરાતીને ઘડીક સાઈડમાં મૂકી અને 600ના ચહેરા ઉપર સ્માઇલ આવી જાય એટલે આપણે ગંગા નાયા. અને હિન્દી ફિલ્મના ગીત મેં દુહામ ધક્કો માર્યા. बनजो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था, पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. બસ આવી જ રીતે એને હાકલા પડકારા કર્યા. એટલે મને એમ થયું કે આ પેલા દુહામાં એને મજા આવી. એટલે પછી મારે અંદરનો હિતેશ જે હતો એને મેં કીધું, બેટા હિતેશ ચાલો બેટા બીજો દુહો આપો બેટા. નથી આપણી ઘરે કોઈક મહેમાન આવે ને, સોફો આપણો, સા આપણી પીવે, પંખો આપણો બળે, ભાડું આપણે ભરી, એના છોકરાઓ હારે આવ્યા હોય ને નકરા એના જ વખાણ કરે. અમારો ચિંટુ તો ચિંટુ જ છે, એને એટલી ઇંગ્લિશ પાવરફુલ છે, એટલી ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત. તો આપણા છોકરાઓ સામું છે ને તો આપણા છોકરા શીવડા ડોડા જેવા લાગે. મેં કીધું આટલું બધું ઇંગ્લિશ પાવરફુલ છે, શું કરે ઇંગ્લિશ પાવરફુલ હોય તો? મને કે તમે ગમે તેવો મોબાઈલ આપણને બોલો, નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં કીધું બહુ કહેવાય, અત્યારે જો આ ગેમ ડાઉનલોડ કરતો હોય તો આને 30 વર્ષનો ખમો, એટલે 30 વર્ષનો થવા દો. મને કે કાં વાય બટ શું? મેં 30 વર્ષનો થવા દો એટલે મેં કીધું 30 વર્ષ પછી તમને આખા ઘરને ડિલેટ નો મારી દે ને તેથી આપણને સંભાળજો. અને એ નથી ઉગાડવાનું. બીજો દુહો આપ્યો હિતેશ. बनजो ने ना गजरे गिटार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. चलो दुहो मारो. बन भूल तुम्हें भेजा है कि तुम्हें फूल नहीं मेरा दिल है, ए प्रीतम मेरे मुझको लिखना क्या तुम्हारे કાબિલ હે રજરે. 35 ને સાઈડમાં કરીને 600 માં 15 આગળ આવ્યા. મને તેડી લીધો. મને કે ક્યાં વાત હે? મેં કે કાઠિયાવાડી બાત હે. કહાં સે લાતે? મેં શિફ્ટીમાં હતા તેની મેળે મેળે ઉગતા હે. થોડું ભેગું થાય એ તો તમને મને બધાને ખબર. જ્યાં સુધી આ મોબાઈલ આવ્યા, આ 5000 નો મોબાઈલ હોય તો ભલે, 1.5 લાખ નો મોબાઈલ હોય તો ભલે, એક વસ્તુ આમાં જોયા જેવી છે ને, આમાં પોઝિટિવિટી શીખવા જેવી છે. શું કે આના 5-15 દિવસ જાય એટલે આનું નોટિફિકેશન આવે. તમે નેટવર્કમાં આવો એટલે નોટિફિકેશન આવે કે સોફ્ટવેર અપલોડ કરવાનો ટાઈમ આવી ગયો છે. સહજ રીતે એને ઓકે દબાવો. 5 મિનિટ તમારે મૂકી રાખવો પડે, 10 મિનિટ મૂકી રાખવો પડે. એમાં તમને દેખાડે હોત કે 50% થયું, 60% થયું, 100% થઈ ગયું અને ઓકે થયું એટલે એ સોફ્ટવેર અપલોડ થઈ ગયો. તમે વિચાર કરો કે નહીં નામના એક ઝીણા એવા મોબાઈલમાં પણ નોટિફિકેશન આવતું હોય તો ભલા માણસ, મારી ને તમારી આવી સુંદર જિંદગી છે, ચહેરા ઉપર સ્માઇલ રાખવી. બીજું કે મને ગમશે, હજી હું વારંવાર એ કહીશ કે આ બેનું દીકરીઓ આવી સુંદર મજાની ભાષાને તમે અપલોડ કરી કહેવાય. નવું વર્ઝન ડાઉનલોડ કર્યું. આ નવું વર્ઝન ડાઉનલોડ કર્યું ને જૂનું વર્ઝન ડાઉનલોડ થાય ને એમાં ફેર તમે જુઓ. આને ઓકે દબાવો તો ડાઉનલોડ થાય ને. આજથી 35 વર્ષ પહેલા આપણા બાપુજીએ જે ડાઉનલોડ કર્યું ને 3 પેઢી સુધી નહીં જાય. એ જે નારગોળ રમતા, સુડદડી રમતા, આંબુદા રમતા, આંબળી પીપળી રમતા, ને એમાં તમને કહો ઘરે ઘરના મોજા ભેગા કર્યા હોય. મોજામાં ખબર પડે ને, મોજું યુ નો, ગોઠણ સુધીનું મોજું. 30 વર્ષ પેલા ભાઈ પૌણી ના આવે ને ભાભીના રૂમમાં જાય, એ ભાભી આમ ઘૂંઘટો તાણીને બેઠા હોય અને અમે આવડાવડાવો અને ભાભીના રૂમમાં જઈને ભાભી બેઠા ને એમાં આપણે દેર થાય ને, શરમાઈ અમારા હાટું હું લાવ્યા. અને પાછા રૂમમાં જઈને એમાં ખાસિયત હતી, તમે જો સુખડની સુગંધ આવે, ગુલાબની સુગંધ આવે. મિત્રો હવે ઈ જ રૂમ છે, એના ઈ જ ભાભી છે, એનો ઈ જ ભાઈ છે. અત્યારે એ રૂમમાં જઈને ઝંડુ બામ
એવી સુગંધ મળી આવવા ફેર પડી ગયો. ફેર પડી ગયો અને ભાભી પાસે જઈને ભાભી અમાર હાટું હું લાવ્યા તી વીઆઈપી ની સુટકેસ આવતી. હવે હજી આવે છે, હજી હશે જ ક્યાંક, પણ એ હવે કાંટી ગઈ હોય. કીચુડ કીચુડ અવાજ આવે યાર. એમાંથી તમને કહો દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે, રૂમાલ આપે, મોજા આપે. એ મોજાની એમઆરપી જોવો ને 11 રૂપિયાના મોજા હોય, પણ ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો તમારે. મોજું ઢીલું પડે જ નહીં. અને મોજું ઢીલું પડ્યું તો એનું ભૂંગળું વળીને ઘૂંટી રે નીકળી ન જાય. તમે જોજો. અને કાં વધારે 2 વરાદા પૌણાવાઈ ગયા હોય, કાં તો અંગૂઠો નીકળી જાય, કાં તો પેન્યું નીકળી જાય. અને પગ સડાવીને બેઠા ને ભૂંડા લાગીને એટલે બાને કહ્યું બા મોજું નહીં આવડું. તો બાય પાછા કોટા એ તારા કાકાના બાપુજીના બધાના પેલા કરીને પોચો બનાવી નાખશું. 3 વર્ષ પોતા હાલતા હતા 11 રૂપિયાના મોજામાં. અને હવે તો કોનાને કયા પ્રકારનું નીકળું, મારો રામ ભલું કરે, 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોટાડવાના જ આવે. એમાંય જુવાનના શીખા છે, ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે. એન્કર લેન્થ, યુ નો, લુક એટ મી, એન્કર લેન્થ. એમાં લોફરના બૂટ પહેરે. આમ 10 ફૂટ શેટેથી જોવો ને વિજયભાઈ, એટલે આપણને ફીલ થાય હાંઠિયો શીભડો કાઢીને ઉભો એવું લાગે. એ હવે સધર થયા આપણે, હવે પૂરું પહેરી. એ 4-5 મિત્રોના ઘરમાંથી મોજું લાવી, મોજાની અંદર મોજું, એની અંદર મોજું, એક ગોળ ઠેરીઓ પાણો અંદર નાખીને હુતળીથી વીટી દે. દડો 8 નહોતા મળતા, તે 8 રૂપિયાનો દડો આવતો, લાલ કલરનો, ઘીસ્યું વાળો, બદલાઈ ન જાય એટલે એને બોલપેનથી ઘીસ્યુંમાં તમને કહો એ લીટા કરી દેતા. હુકમ આ દડો મારો. એમાં અમે નારગોળ રમતા. ની નારગોળ આ ડાઉનલોડ વાળી વાત હાલે છે. તમે સટકી ન જતા, હું અહીંયા જ સૌ. એ નારગોળ આમ રમતા હોય ને એમાં એ છટકી જાય દડો અને કોકની કાચની બારીમાં જાય છો તો નળિયે ભટકાય, નળિયા પડે, ફૂટે. અને આ દિયાચ મેં પછી ઘેરે જે રાવ આવતી, રાવ એટલે ફરિયાદ, ડાયરેક્ટ મૌખિક કેસ થતો. ઉકા દાદા ને સૌજી બાપા ને બધા બેઠા હોય ખાટલે, અને એ જે જમનામાન કાશીમાન તમને કહો ફરિયાદ લઈને આવે, એ તમને કહો ઉકા દાદા તમારા છોકરામાં નળિયા ફોડી નાખ્યા. ઉકા દાદા પાસે એમ 8 માંથી કયો હતો? હજી કહું અહીંથી જે કઈ બોલું એની જવાબદારી મારી, તમે સમજો એની જવાબદારી તમારી. તો એ સંયુક્ત કુટુંબ હતા, 6 ભાઈઓ હતા, સદુન 12 હતા. એમાંનો એકાદો તમને કહો કે જો આ કાળિયો અહીંયા હાલ, હું કામ નળિયા ફોડ્યા? તો એ અમે પાછા આમ વળ ખાઈને કહેતા, મનોજ લુકી રહ્યો ને એ પુરાણી શેરીમાં લઈ ગયો તો, મારે નહોતું જવું જોઈએ. અને એ જે ઉભા એક ધોલ મારે, જેને ડાઉનલોડ કહેવામાં આવતું, સોફ્ટવેર અપલોડ કરવામાં આવતો. તમામ પ્રકારના વાયરસ ઉભા લુપ્ત થઈ જતા હતા. એક જ ધોલ મારે આમ તડીંગનારાની આંખો વિસાઈ જાય, ખબર પડે કેટલા ટકા પૂગ્યું આપણને. અમુક તો એટલો વધારે પડતો ડાઉન